નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ, આર્ટ્સ અને કોમર્સનું જાહેર કરાયું છે રિઝલ્ટ. વડોદરાનું સાયન્સ અને કોમર્સના પરિણામમાં ધરખમ વધારો થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં 4,77,392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ગત વર્ષે વિદ્યાર્થીનીઓની પાસ ટકાવારી 80.39% નોંધાઈ હતી, જ્યારે વિદ્યાર્થીઓની 67.3% નોંધાઈ હતી. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ધરખમ વધારો થયો છે. રાજ્યનું સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93% આવ્યું છે, જ્યારે સાયન્સનું પરિણામ 82.45% પરિણામ આવ્યું છે. તો વડોદરામાં 25,000થી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી. ત્યારે વડોદરાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.50% અને સામાન્ય પ્રવાહનું 85.23% પરિણામ આપ્યું છે. પરિણામ આવતા શાળામાં વિદ્યાર્થીઓ પરિવાર સાથે પહોંચ્યા હતા. હું સાયન્સ બાયોલોજી ગ્રુપમાંથી છું. મારા ઓવરઓલ 97.99% આવ્યા છે અને ઓવરઓલ પર્સન્ટેજ જોવા જઈએ તો 87%. હું શ્રેય મારા ફેમિલી ફ્રેન્ડ્સ બધાને જ આપીશ, બસ મોસ્ટલી મારી ગ્રેન્ડમધરને વધારે આપીશ, કેમ કે હું એમની જોડે રહેતી હતી. મારા મોમ ડેડ અવેલેબલ નહોતા ઓલ ધ ટાઈમ. આગળ જઈને મારું સપનું છે કે હું ડૉક્ટર બનું છે અને મને 88% આવ્યા છે અને હું સાયન્સ પ્રમાણમાં મેથ્સમાં હતી, એટલે હું મારા રિઝલ્ટથી ખુશ છું અને હું આનું બધું શ્રેય મારા ટીચર્સ અને પેરેન્ટ્સને આપીશ. આગળ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સમાં કરવાની ઈચ્છા છે. પરિણામ સારું આવ્યું છે, કેટલી મહેનતની જરૂર છે? આમ મહેનત તો ખૂબ કરી હતી. 11th-12 બંને વર્ષની મહેનત આમાં કામ લાગી છે, કારણ કે વર્ષના સ્ટાર્ટિંગથી જે મહેનત કરીએ તો લાસ્ટમાં એટલું હાર્ડ ના પડે, એટલે સ્ટાર્ટિંગથી મહેનત કરવાની અને ક્વેશ્ચન ક્રિટ્સ અને બધું કરવાનું. હું વિજ્ઞાન પ્રવાહમાં છું ને મારા 96.51% આવ્યા છે. આનું શ્રેય મારા પેરેન્ટ્સને શિક્ષકોને આપીશ, કારણ કે શિક્ષકોનો બહુ સહકાર રહ્યો આખું વર્ષ. એમને બહુ ગાઈડન્સ આપ્યું હતું અને એટલે સારું પરિણામ આવ્યું. આગળ MBBS કરવાનો વિચાર છે. વડોદરાનું ગત વર્ષે સામાન્ય પ્રવાહનું 67.19% પરિણામ હતું, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 65.54% પરિણામ આવ્યું હતું. બંને પ્રવાહના પરિણામોમાં આ વર્ષે ધરખમ વધારો થયો છે. સારા પરિણામ અર્થે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. હું સામાન્ય પ્રવાહમાં છું અને મારું રિઝલ્ટ 86% અને 94.99 PR થાય છે. પહેલાં તો હું ટીચર્સને શ્રેય આપીશ અને સાથે સાથે પેરેન્ટ્સને બી શ્રેય આપીશ. આગળ હું CA બનવા માગું છું. હું સામાન્ય પ્રવાહમાં છું. 88.27% છે અને 97.02% આવ્યું. ટીચર્સને પહેલાં તો શ્રેય આપીશું કે એમને અમારી માટે એટલી મહેનત કરી, અમને સારું સજેશન આપ્યું કે કઈ રીતે સ્ટડી કરવી જોઈએ, કયા ચેપ્ટર્સ પર વધારે વેઇટેજ આપવું જોઈએ. એ રીતે પેરેન્ટ્સને પણ શ્રેય આપીશું કે એમને કોઈ એવું પ્રેશર નથી કર્યું કે આટલું રિઝલ્ટ જોઈએ જ કે રીતે, અને અમને એ લોકોએ પણ સારું સજેશન આપ્યું કે કઈ રીતે એક્ઝામ બોર્ડ લખવી જોઈએ ને એ રીતે. શું બનવા માંગો છો? આગળ BCom with CA કરવાનું છે. ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું ધરખમ પરિણામ આવતા શાળાના આચાર્યે ખુશી વ્યક્ત કરી હતી અને શાળાના પરિણામને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. શાળાનું પરિણામ ઘણું સારું છે. અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની આ શાળા છે, અંબે વિદ્યાલય, જય અંબે વિદ્યાલય. વિજ્ઞાન પ્રવાહનું પણ ઘણું સરસ પરિણામ છે, સામાન્ય પ્રવાહનું પણ ઘણું સારું પરિણામ છે. આ પરિણામ આમ તમે જોવા જાઓ તો નોન કોન્સેપ્ટ સ્કૂલ છે, કોન્સેપ્ટ નથી. વિદ્યાર્થીઓ રેગ્યુલર સ્કૂલમાં આવે છે. આજે બાળકો અમારી પાસે જે અત્યારે તમે ટોપર્સ જોઈ રહ્યા છો આજુબાજુ, આ બધા KGથી અત્યાર સુધી અમારી સાથે જોડાયેલા છે. એટલે નોન કોન્સેપ્ટ સ્કૂલની અંદર તમે જોવા જાઓ તો આ પરિણામ ઘણું સારું પરિણામ છે. એમાં શિક્ષકોની મહેનત, વાલીઓનો સાથ સહકાર અને સાથે સાથે કોરોના પછી આ વિદ્યાર્થી જો ઓફલાઈનમાં રેગ્યુલર રહ્યા જે સારું પરિણામ મેળવી શક્યા છે. તો સફળ થનાર દરેક વિદ્યાર્થીઓનું અભિનંદન આપું છું. પણ આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે જે વિદ્યાર્થીઓ સફળ નથી થઈ શક્યા એમને હતાશ થવાની જરૂર નથી. જુલાઈ માસની અંદર ફરીથી બોર્ડની પરીક્ષા લેશે, 12 કોમર્સ, 12 સાયન્સ. આપ સ્કૂલનો સંપર્ક કરો, ફરીથી જે ફોર્મ ભરવાનું થાય ફોર્મ ભરજો અને હતાશ થયા વગર ફરીથી મહેનતમાં લાગી જાઓ. તો કોઈ એવું અજુગતું પગલું નહીં ભરતા કે આપણા માતા પિતાને કોઈ દુઃખ થાય. આભાર. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.